આજે આપણે ગોંડલ વિધાનસભા ક્ષેત્રના એક કેસ સ્ટડી પર નજર કરીશું. જો અહીં અમારો હેતુ કોઈ એક પક્ષની તરફેણ કરવાનો બિલકુલ નથી, પણ ડેટાના આધારે એ સમજવાનો છે કે લગભગ 30% જેવો મોટો મતોનો તફાવત હોય તો એને કઈ રીતે પૂરી શકાય. અમે ચૂંટણીને શાસન માટેની એક એન્જિનિયરિંગ સમસ્યા તરીકે જોઈએ છીએ. તો આ મેદાન છે ક્યાં? ગોંડલ, ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારનો એક મજબૂત રાજકીય ગઢ. સમજી લો કે આ એક એવો કિલ્લો છે જેને જીતવો એ કોઈપણ રાજકીય પક્ષ માટે એક મોટી વ્યૂહાત્મક સફળતા કહેવાય. ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ કિલ્લાની દિવાલો ખરેખર કેટલી મજબૂત છે. અને આ છે એ પહાડ જે ચડવાનો છે, 29.94%, એટલે કે લગભગ 30%. 2022ની ચૂંટણીમાં હારનું આ માર્જિન કોઈ નાની સૂની ખાઈ નથી. આ તો જાણે રાજકીય માઉન્ટ એવરેસ્ટ છે. તો સવાલ એ થાય કે આટલા મોટા પડકારનો સામનો કરવાની શરૂઆત પણ ક્યાંથી કરવી? આને પાર કરવા માટે ખાલી મહેનતથી કામ નહીં ચાલે. એના માટે એકદમ ચોક્કસ ડેટા પર આધારિત યોજના જોઈએ. તો આ પડકારને ઉકેલવા માટે આપણો રોડમેપ શું રહેશે? સિમ્પલ છે. સૌથી પહેલાં આપણે જમીની હકીકત સમજીશું, પછી આંકડાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું, એ પછી હારના કારણોનું વિશ્લેષણ કરીશું અને એના આધારે એક 4 સ્તંભીય વ્યૂહરચના બનાવીશું અને એને અમલમાં મૂકવા માટે 90 દિવસની યોજના પર નજર નાખીશું. અને છેલ્લે એ જોઈશું કે જનાદેશને શાસનમાં કઈ રીતે ફેરવી શકાય. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પગલાંથી, જમીનનું સર્વેક્ષણ. કોઈ પણ યુદ્ધ જીતતા પહેલા યુદ્ધભૂમિને સમજવી ખૂબ જરૂરી છે. ગોંડલના લોકો કોણ છે, એમની આશાઓ શું છે, એમની ચિંતાઓ શું છે. ચાલો આ રાજકીય અને સામાજિક ચિત્રને બરાબર સમજીએ. જો આ આંકડા ગોંડલની આખી તસવીર સ્પષ્ટ કરી દે છે. લગભગ 2.25 લાખ મતદારો છે, પણ મતદાન થયું માત્ર 63%. અહીં રાજપૂત, પાટીદાર અને કોળી સમુદાયોનું રાજકીય વર્ચસ્વ છે. અને સૌથી રસપ્રદ વાત, 35% મતદારો યુવાન છે. આ એક એવો વર્ગ છે જે પરિણામોને પલટી શકે છે. અને એમની મુખ્ય ચિંતાઓ કઈ છે? પાણી અને નોકરી. બસ આ 2 શબ્દો આખા વિસ્તારની આશાઓ અને સમસ્યાઓનો સારાંશ આપી દે છે. સારું, હવે વર્તમાનમાંથી થોડું ભૂતકાળ તરફ જઈએ. કેમ? કારણ કે ભવિષ્યની કોઈપણ રણનીતિનો પાયો ઇતિહાસના ડેટામાં જ છુપાયેલો હોય છે. ચાલો જોઈએ કે છેલ્લી 7 ચૂંટણીઓના આંકડા આપણને શું વાર્તા કહી રહ્યા છે. આ ટાઈમલાઈન એકદમ સ્પષ્ટ વાર્તા કહે છે. ભાજપનો દબદબો રહ્યો છે, પણ જરા ધ્યાનથી જુઓ. 2017માં કંઈક બહુ રસપ્રદ બન્યું. કોંગ્રેસનો વોટ શેર અચાનક ઉછળીને લગભગ 40% સુધી પહોંચી ગયો. આ શું બતાવે છે? એ બતાવે છે કે આ કિલ્લો અભેદ્ય નથી. એની દિવાલોમાં તિરાડો છે, અને જો યોગ્ય સમયે યોગ્ય રણનીતિથી વાર કરવામાં આવે તો તેને ભેદી શકાય છે. 2017નું પરિણામ એ માત્ર એક આંકડો નથી, એ એક આશા છે. એ એક સાબિતી છે કે મતદારો પરિવર્તન માટે તૈયાર થઈ શકે છે. હવે અસલી સવાલ એ છે કે 2017માં જે પરિબળોએ કામ કર્યું હતું, શું એને ફરીથી ઊભા કરી શકાય છે? આ જ તો અસલી એન્જિનિયરિંગનો પડકાર છે. તો આ આખો ઐતિહાસિક ડેટા આપણને ગોંડલના રાજકારણના 4 નિયમો શીખવે છે. નિયમ નંબર 1, ભાજપનો ગઢ મજબૂત છે, એને ક્યારેય ઓછો ના આંકો. નિયમ નંબર 2, વિપક્ષના મતદારો વફાદાર નથી, એમને દર વખતે જીતવા પડે છે. નિયમ નંબર 3, જ્યારે પણ વધારે લોકો મત આપવા નીકળે છે ત્યારે પરિવર્તનની શક્યતા વધી જાય છે. અને નિયમ નંબર 4, જે સૌથી મહત્વનો છે, કોઈપણ જીત માટે જુદા જુદા સામાજિક જૂથોનું એક મજબૂત ગઠબંધન બનાવવું અનિવાર્ય છે. તો હવે આપણે મેદાન અને ઇતિહાસ બંનેને સમજી લીધું છે. તો ચાલો હવે એ 30 પોઈન્ટના મોટા તફાવતનું પોસ્ટમોર્ટમ કરીએ. આ હાર પાછળના મુખ્ય કારણો શું હતા? શું સમસ્યા ઉમેદવારમાં હતી, સંગઠનમાં હતી, કે પછી બીજે ક્યાંક? ચાલો શક્તિ, નબળાઈ અને વાસ્તવિકતાનું વિશ્લેષણ કરીએ. અહીંયા જ આખી વાતનો સાર છે. એક તરફ ઉમેદવારની છબી એકદમ સ્વચ્છ છે, શિક્ષિત છે અને સ્થાનિક છે. આ બધી એમની તાકાત છે. પણ બીજી તરફ પક્ષનું સ્થાનિક સંગઠન નબળું છે, પૈસા અને સંસાધનો મર્યાદિત છે અને કાર્યકરોનું મનોબળ પણ નીચું છે. એટલે કે સંઘર્ષ એક સારા ઉમેદવાર અને એક નબળી સંગઠનાત્મક સિસ્ટમ વચ્ચેનો છે. અને અહીં એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. જ્યારે તમારું સંગઠન નબળું હોય ત્યારે તમારો સંદેશ, તમારી વાત વધુ શક્તિશાળી અને વધુ પ્રામાણિક હોવી જોઈએ. રાજકીય વાર્તાઓ હંમેશા સ્થાનિક વાસ્તવિકતાઓ પર આધારિત હોવી જોઈએ અને મતદારોના આત્મસન્માનને ઠેસ ન પહોંચાડે તેવી હોવી જોઈએ. આ માત્ર એક બંધારણીય મૂલ્ય નથી, પણ એક અસરકારક રાજકીય વ્યૂહરચના પણ છે. તો વ્યૂહરચના બનાવતી વખતે આપણી સામે 2 રસ્તા સ્પષ્ટ દેખાય છે.
એક છે તકનો રસ્તો, જેમાં સ્થાનિક ફરિયાદો અને સરકાર વિરોધી નારાજગીનો ફાયદો ઉઠાવી શકાય. અને બીજો છે જોખમનો રસ્તો, જ્યાં શાસક પક્ષના મજબૂત નેરેટિવ, એમના ગઠબંધનો અને એમના વિશાળ સંસાધનોનો સામનો કરવાનો છે. જીતવા માટે તકોનો મહત્તમ ઉપયોગ કરવો પડશે અને જોખમોને નબળા પાડવા પડશે. સારું, અત્યાર સુધી આપણે સમસ્યાનું નિદાન કર્યું. હવે સમય છે ઉકેલની વાત કરવાનો. હવે આપણે એક એવી વ્યૂહાત્મક બ્લ્યુપ્રિન્ટ જોઈશું જે આ પડકારને એક તકમાં ફેરવી શકે છે. આ છે અમારા 4 આધારસ્તંભોનો સિદ્ધાંત. અમે આ વ્યૂહરચનાને ચતુર્મુખ સિદ્ધાંત કહીએ છીએ. નામ કદાચ થોડું ભારે લાગે, પણ વાત બહુ જ સીધી અને સરળ છે. એનો અર્થ એટલો જ છે કે ચૂંટણી જીતવા માટે તમારે 4 મોરચે એકસાથે લડવું પડશે: મતદારો, સંગઠન, તમારો સંદેશ અને તમારા સંસાધનો. જો આમાંથી એક પણ મોરચો નબળો પડ્યો તો આખી ઇમારત પડી ભાંગશે. પહેલો આધારસ્તંભ છે મતદારોની વ્યૂહરચના. આપણું મુખ્ય લક્ષ્ય શું હોવું જોઈએ? ઓબીસી અને પાટીદાર જેવા સમુદાયોને પાણી અને રોજગાર જેવા સ્થાનિક મુદ્દાઓ દ્વારા જોડીને એક મજબૂત ગઠબંધન બનાવવાનું. આ ગણિત અને સમાજશાસ્ત્રનું પરફેક્ટ મિશ્રણ છે. બીજો આધારસ્તંભ છે સંગઠન. આ કોઈપણ રાજકીય ઝુંબેશના મૂળિયા સમાન છે. જેમ મજબૂત મૂળિયા વગર વૃક્ષ ટકી શકતું નથી, એ જ રીતે જમીન પર કાર્યકર્તાઓની ફોજ વગર ચૂંટણી જીતી શકાતી નથી. આ માટે બૂથ સ્તરના નેટવર્કને ફરીથી જીવંત કરવું પડશે અને સ્થાનિક નેતાઓને તાકાત આપવી પડશે. ત્રીજો આધારસ્તંભ છે સાચો સંદેશ, એટલે કે નેરેટિવ. રાષ્ટ્રીય મુદ્દાઓ પર લડવાને બદલે આખી વાતચીતને સ્થાનિક સમસ્યાઓ પર કેન્દ્રિત કરવી. એક સરળ અને સ્પષ્ટ નારો, જેમ કે નોકરી અને ન્યાય, જે સીધો મતદારોના રોજિંદા જીવનને સ્પર્શે છે. આવો સંદેશ શાસક પક્ષના મોટા રાષ્ટ્રીય વર્ણનને પણ બાયપાસ કરી શકે છે. અને ચોથો અને અંતિમ આધારસ્તંભ છે સંસાધનોનું સંચાલન. આને એક સર્જિકલ સ્ટ્રાઇક જેવું સમજો. તમારી પાસે અમર્યાદિત ગોળીઓ નથી, એટલે દરેક રૂપિયો, દરેક કાર્યકર અને દરેક સોશિયલ મીડિયા પોસ્ટનો ઉપયોગ બરાબર ત્યાં જ થવો જોઈએ જ્યાં તેની સૌથી વધુ અસર થાય. આ શિસ્ત અને ડેટા આધારિત આયોજનની રમત છે. વ્યૂહરચનાનો નકશો તો તૈયાર થઈ ગયો, પણ એ નકશા પર ઇમારત કેવી રીતે બનાવવી? હવે આપણે આ 4 સ્તંભીય વ્યૂહરચનાને 90 દિવસની એક નક્કર, સમયબદ્ધ યોજનામાં પરિવર્તિત કરીશું. આ 90 દિવસની યોજના એક સીડીની જેમ કામ કરે છે, સ્ટેપ બાય સ્ટેપ. પહેલા 10 દિવસમાં પાયો નાખવામાં આવશે, પછીના 20 દિવસમાં ગઠબંધન બનાવીને લોકોનો સંપર્ક કરવામાં આવશે, ત્યાર પછીના 30 દિવસમાં અભિયાનને તેની ટોચ પર લઈ જવામાં આવશે અને અંતિમ 30 દિવસમાં ગેટ આઉટ ધ વોટ, એટલે કે મતદારોને બૂથ સુધી પહોંચાડવા માટે તમામ તાકાત લગાવી દેવામાં આવશે. અને આ આખી કવાયતનો અંતિમ ધ્યેય શું છે? માત્ર ચૂંટણી જીતવી એટલું જ નહીં. જો તમે નોકરી અને ન્યાય જેવા વચનો પર ચૂંટણી લડો છો, તો જીત્યા પછી તે વચનો પૂરા કરવા એ તમારી નૈતિક અને રાજકીય જવાબદારી બની જાય છે. જનાદેશને શાસનમાં ફેરવવાથી જ મતદારોનો સાચો વિશ્વાસ જીતી શકાય છે. તો આ છે અંતિમ ચેકલિસ્ટ. શું તમારા બૂથ સ્તરના કાર્યકરો તૈયાર છે? શું તમારું સ્થાનિક ગઠબંધન મજબૂત છે? શું તમારો સંદેશ સ્પષ્ટ અને એક સમાન છે? અને શું તમે ડિજિટલ દુનિયામાં લડવા માટે તૈયાર છો? આ 4 સવાલોના હામાં જ સફળતાનો આધાર રહેલો છે. અને હા, જ્યારે આપણે આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ દુનિયાની વાત કરીએ છીએ, ત્યારે એક ખૂબ જ મહત્વની નૈતિક જવાબદારી પણ આવે છે. મતદારો સુધી ડિજિટલ માધ્યમથી પહોંચતી વખતે તેમની ગોપનીયતા અને સંમતિના સિદ્ધાંતોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. યાદ રાખજો, મતદારનો ડેટા એક અમાનત છે જે વિશ્વાસથી કમાવી પડે છે, છીનવી શકાતી નથી. અને અંતે આ સવાલ આપણને બધાને વિચારવા માટે મજબૂર કરે છે. શું ચોક્કસ ગણિત, ડેટા અને વ્યૂહરચના એક એવા રાજકીય કિલ્લાને ભેદી શકે છે જે વર્ષોથી વર્ણન, પરંપરા અને સંસાધનોની તાકાત પર ઊભો છે? આ સવાલનો જવાબ માત્ર ગોંડલના ભવિષ્યને જ નહીં, પરંતુ ભારતીય લોકશાહીમાં ડેટા અને ટેકનોલોજીની ભૂમિકાને પણ આકાર આપશે.